અમદાવાદમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લામાં કલેક્ટર ભવ્ય વર્માએ તૈયારીઓની સમીક્ષા કરી। આગાહી વચ્ચે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરે ખાસ અપીલ કરી છે। એનડીઆરએફની એક ટીમ, એસડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। રાહત અને બચાવની ત્વરિત કામગીરી હાથ ધરાશે। ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાઓ જે છે વરસાદને લઈને રેડ એલર્ટ ઉપર છે, ત્યારે તે વાત કરીશું અમદાવાદ જિલ્લાની। તો અમદાવાદ જિલ્લા તંત્ર કેવું સતર્ક છે, શું તૈયારીઓ કરી લીધી છે, એના માટે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સાથે। સાહેબ, શું તૈયારીઓ કરવામાં આવેલી છે, કેવા પ્રકારની તૈયારી, લોકોને સ્થળાંતર માટે જો જરૂરિયાત પડે, વધારે વરસાદ પડે તો શું કરીશું આપણે? જેવી રીતે તમે કીધું છે, 2 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસ માટે। અત્યાર સુધી સદનસીબે કોઈ વરસાદ નથી થઈ, લેકિન અત્યારે તમે આખા ગુજરાતની પરિસ્થિતિ જો તો સદન ગુજરાત જો છે, નવસારી, સુરત, ભરૂચ આ જિલ્લાઓમાં અત્યારે વરસાદ થઈ રહી છે। તો શક્યતા છે કે આવતા 1-2 કલાકમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ શરૂ થઈ જાય। તકેદારીના ભાગરૂપે અને પ્રિપેરેશનના ભાગરૂપે કાલે બધા ડિપાર્ટમેન્ટ સાથે મારી મિટિંગ થઈ હતી અને દરેક તાલુકામાં સિનિયર ઓફિસર્સ મુકાયેલા છે અને બધા સિનિયર ઓફિસર્સ કાલે જ પોતપોતાની તાલુકામાં પહોંચી ગયા હતા। મારી રિવ્યૂ મિટિંગ બાદ ફરીથી શું કામગીરી થઈ છે એના માટે બધા સિનિયર ઓફિસર્સ ફરીથી રિવ્યૂ મિટિંગ લીધી છે। આજે દરેક તાલુકામાં સિનિયર ઓફિસર્સ, ક્લાસ 1 ઓફિસર ફિલ્ડમાં છે અને તાલુકાના જો કન્સર્ન ડિપાર્ટમેન્ટ્સ છે, ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર્સ, ટીએચઓઝ આ બધા સાથે સંકલનમાં છે અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો શિફ્ટિંગ માટે બધા અમારી ટીમ તૈયાર છે। તંત્ર કેટલા લોકો કામે લાગેલા છે આખા જિલ્લા તંત્રની અંદર? આખા જિલ્લામાં તમે જો તો બધું રેવન્યુ તંત્ર જો છે, આ રેવન્યુ તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક સંપૂર્ણ એક મૂળભૂત તંત્ર હોય છે, બધું તંત્ર છે। પછી આખી પોલીસની ટીમ છે જે આમાં લાગેલી છે અને એના સિવાય બધું પંચાયત તંત્ર। તો પંચાયતમાં તમે ગણતરી કરો તો ટીડીઓ, ટીએચઓ જે લોકો હેલ્થ સાથે સંકળાયેલા છે, તો એક્ઝેક્ટ નંબર મારી પાસે નથી, લેકિન તમે એવી રીતે સમજી શકો છો કે એઝ ઓફ નાઉ અમદાવાદ જિલ્લાનું આખું વહીવટી તંત્ર, પોલીસથી માંડીને, પંચાયતથી માંડીને, રેવન્યુથી માંડીને, હેલ્થથી માંડીને બધું તંત્ર આમાં જ સંકળાયેલું છે। લોકોને શું સંદેશો આપવા માંગશો આવી ભારે વરસાદ છે? લોકોને સંદેશ છે કે ખરેખર જો લો પ્રેશર એરિયાના લીધે જો આ ચેતવણી છે તો એમાં કોઈ પણ વખતે ભારે વરસાદ પડી શકે છે। તો જ્યાં સુધી કોઈ ઇમરજન્સી ન હોય કે એકદમ જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરોથી નીકળવાના ટાળે। સર, આપણો પહેલો ટાર્ગેટ શું રહેશે? જે સ્થળાંતર કરો, જે જગ્યા ગામતળ છે ત્યાં વધારે ધ્યાન આપવામાં રહેશે કે રોડ રસ્તા કે પછી ખેતર? નહીં, આમાં એવું નથી કે કઈ જગ્યાએ વધારે ધ્યાન આપવાનું છે, બધી વસ્તુઓ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે। લેકિન આમાં પ્રાયોરિટીમાં જોવામાં આવે તો સૌથી પહેલે પ્રાયોરિટી હોય છે કે કોઈ જાનમાલનું નુકસાન ન થાય। તો એકદમ સૌથી પહેલાં એવી રીતે આયોજન કરવામાં આવે છે કે જે જગ્યા ઉપરથી શિફ્ટિંગ કરવાની થાય એ જગ્યા ઉપર શિફ્ટિંગ કરવામાં આવે છે અને પછી એન્શ્યોર કરવામાં આવે છે કે કોઈ ગામ કટ ઓફ છે કે નથી। જો કોઈ ગામ કટ ઓફ છે તો કેવી રીતે રોડમાંથી પાણી નીકાળીને એમને એટલીસ્ટ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પાડી શકાય, તો એવી રીતે નક્કી કરવામાં આવે છે। તો આ હતા અમદાવાદ જિલ્લા કલેક્ટર કે જેમણે શું તૈયારીઓ અને કેટલા તંત્ર અને કેટલા વિભાગ જે છે એ ભારે વરસાદની સામે લડવા માટેથી અત્યારે ગ્રાઉન્ડ ઉપર મુકાઈ ચૂક્યા છે। કેમેરામેન ઉમેશ મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।